તો માં ભગવતી નો કોરો ચડે બે હાથ અદર કરી એવી જય બોલાવજો કે તમારા અમરાપુર ની અંદર અમરાય બોલિયા મોગલ માતની જય ખોડિયાર માતની જય અને માં ભગવતી નો ગોરો ચાલુ થાય બેનો ભાઈઓ 10 20 50 રૂપિયા ગોરામાં એકને પલારીને ચોટાડવા આવવાની તમારે છૂટ છે હા અને તું તો વાત છે મારા નવગાન એ પણ મને સીધમાં રોકી વાલી સુમરે એ મને હાલવાઈ નો દે હમે રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જો રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જો આ તો મારા માની નો કેવો રણકાર કેવો રણકાર આવો રણકાર મે ક્યાયનાથ સાગરો આવો રણકાર મે ક્યાયનાથ સાગરો छोड़िए तारे बचाए खाए थे और पता लो और पागल छूटे तारे समझाए थे
પોતાનું કોણ કરતું એ દાડે સમજાય છે જેદી વખતે આવે મોહો જેદી વખતે આવે મોહો હે ઉડાય ના માયા બધું વાત કાકા લાગી નથી માયા અરે માયા 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 બધે માયા મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે માતાજીએ માથે ગોળો લીધો છે ઈંધોની વગર ગોળો લીધો છે બહેનો ભાઈઓ બધા જોવો છો ને તમે પણ હા હજી એક વાત કરું કે જે કોઈને ખાતરી કરવી હોય એક 500 રૂપિયા આપી અને ખાતરી કરજો કે માતાજી ગોળા વડે અને નહીં કોઈ ચીજ થાય તમે બેઠા છો તો પગ ખાલી ઊંચો કરો એટલો પગ ઊંચો થાય આગળ પગ ઊંચો નહીં થાય પણ હા એક 500 રૂપિયાની જય એવી આપો કે માતાજી પગ વડે અંગૂઠા વડે તમારી 500 ની નોટ ગોળાની અંદર નાખશે તો કહેજો કે કુકાવાનું જે ખોડિયાર રાયમાં મળીને રમ્યું હતું નહીતર કહેજો કે કોઈ ગામના આવીને ભવાયા રમ્યા હતા મોટી બરબાજરની ભૈરો પણ હારે દેજે આંગણે પારના ઝુલાવજે મેંગને પારના ઝુલાવજે નેહડાડું રાજ પાવજે મારી માતાજી નેહડાડું રાજ પાવજે એવા આકડિયા ગામથી પધારેલ મહેમાન એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે મિત્રો જે કોઈને 500 રૂપિયાની ફરમાઈશ દેવી હોય એ દેજો કારણ તમે બેઠા બેઠા ખાલી એક વાર પગ ઊંચો કરીને જોવો તમારો પગ એટલો ઊંચો મારી જેટલો થતો છે પણ હા આ એક માતાજી છે માનો તો માતાજી છે ન માનો તો માણસ છે જે માનો તે પણ એક જોજો કે બૈરાથી ઈંઢોણી લઈને ગોળો લેવો પડે આ તો 9 લાખ લો પડે આની ફાટેકર તમારા અમરાપુર ગામની ખોડિયાર છે માટે જે કોઈને દેવું હોય તે દાન વર્ષી વેચજો એક હાથે ત્રિશુલ તારા એક હાથે મમતા તેથી કરશો રૂડાની વાત એવા તેથી કરશો રૂડાની વાત જોયા એ તારા ચરોની ચરોતી રામતી આયર રામતી આયર કર દે તારો બેડપા મિત્રો હજી એક રાઈમેન્ટ માં લઈ જાઓ હજી એક 500 રૂપિયા એક દાતા એવો ભેગો થઈ જાવ કે જેથી કરી માતાજી ઊંડા પગે મગની અંદર જો 500 રૂપિયાની નોટ નો નાખે તો કહેજો કે કુકાવા ગામનું રામા મંદિર રમ્યું હતું નહીતર કહેજો કે કોક ભવાયા આવીને રમી જતા કારણ કે અમે ભાઈ એક પટેલના દીકરા છીએ એક ગવત્રી ગાય માતાના ખાતર અમે રમી રહ્યા છીએ માટે દેવું હોય તે દાન મૂકીને રહેજો મોગલ આવે હોડલ આવે નોગલ આવે હોડલ આવે નવરા રંગવા કેવા 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 આવે
ડગલે ને પગલે કંકુ ચડતા મારગ મારગ તારો મારગ મારગ તારો મારી હાથે હે બના ગડા જડું કે ઘટે ડોકલી લાંબી માં લાંબી ડોકલી લાંબી મોકલ્યાવે નવલા તરફ કેવા કેવા રે સેવા કેવા કેવા રે સે મિત્રો કોઈને શરમ આવતી હોય તો તમે તારા હાથ ઊંચો કરજો 500 રેવા તમારી પાસે લેવા આવવામાં કઈ વાંધો નહીં આવે પણ આ 9 લાખ લોવડિયાળી ભાટીગઢ ફેરી હોય તમારે અમરાપુર ગામની ગણો તોય ભલે તાતડિયા ધરાવાળની ફરી ગણો તોય ભલે અને મારી માટેલની મમતાળી માં આય ખોડિયાર ગણો તોય ભલે જેટલું દાન દેશો એ દાન લેશે છે જો ઠેકડા મારવામાં કઈ મળતું નથી પણ એક ગૌત્રી ગાય માતાના કાતર અમે રમી રહ્યા છીએ તો મિત્રો મન ઉકેલ વેચજો તમે બધા સ્વેટર પહેરીને બેઠા છો આમને પાણી ઉડાડીને ધ્રુજે છે એક મગજમાં રાખજો અને જે કોઈને 10 રૂપિયા 20 રૂપિયા નાખી અને માતાજીના તમારે ગોળાને વધાવો હોય તો પણ તમે વધાઈ શકો છો ત્યારે મને ગાવાનું થાય ત્યારે ગણ ગણ રાજી ડગલે પગલે મારી મોગલ ધને ભૂલો તો અત્યારે તમારી નજરની સામે જોઈ લેજો બાપા અને જો ખોટું લાગતું થાય એની ખાતરી પણ કરી જાજો જે કોઈને ખોટું લાગતું હોય એ અહીંયા આવીને ખાતરી કરી જાજો બાપા અને માથે લઈને કહેજો ભાઈ મારા માથે રહ્યું કે નથી રહ્યું બેનોને ખબર હોય માથે હેલ લીધી હોય ને બાપા તો હેલે હાલતા હોય તો લબક દબક થતી હોય બે બાજુ હાથ રાખવા પડે પણ નહીં આ તો મારી કરુણ ગાંઠાળી 9 લાખ લોબડિયાની ભાટીગઢ ફેરી હોય મારી રંગોળાની મેલોડી કહેવાય બાપ અને મારા રંગોળાની મેલોડી ને રમાડવી હોય પણ કેવી રીતે મેલોડિયા એ રમવા ઓ ભગવતી તો કેવા 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 માતાજી બેસે એ આયલ કેવા કેવા બેસે તારે હાથે હેમના કડા જડકે માતાજી તારે નતું મોકડી લાંબી આયલ તારે નતું મોકડી લાંબી મિત્રો માતાજીના ગરબા તો પછી ગાઈશું પણ જે કોઈ
પીર હિન્દુઓને માનતા કુલદેવી માતાજીને માનતા હોય તો માતાજીને માની બે હાથ ઊંચા કરી એકવાર જોરદારથી જગદંબામાં ખોડિયારની જય બોલાવો કેવી જય કે આજુબાજુમાં હુતાવો હોય એ તમારું અમરાપુર ગામ હુતું હોય ને જાગતું જાગતું આ રામમંડળ જોવા આવે એવી જય બોલો બોલીએ આઈ શ્રી ખોડિયાર માતા કી ખોડલ આવે નવરા તરમવા કેવા 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 રે કેવા કેવા મધુ હાથ હે બના પડા ગડું કે કેવા 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 ભગવતી યાદ કરવા આવે ત્યારે કે મારી ખોડિયાર સારણ પુરાણા માવડી રે ખોડિયાર સારણ પુરાણા દીકરી સારણ
મારી તારા પારણે વાગ્યા અવતારે જય ખોડિયા હે મારી તારા પારણે વાગ્યા અવતારે એ મારી તું તો વાજી જન પર નામ દાવે તમારી મારે માવડી લોલા આવા એ હામદ મારું જમી સાથે સાથે બેનો રોડયા વિયારે ઓ મારી તમે સાથે સાથે બેનો રોડયા વિયારે એ માં એ તારા બદલી કુતો એલી કા સારન ગેરયા અવતારો એલી કાએ સારન ગેરયા અવતારો મારી કોડિયા ચારણ પૂરની માવડી તું તો કાઢીને કલિયાની રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી હે પવાળી હે તું કાળી પાવાળી હે તું કાળી રે કલ્યાણી મોરી માં જાજુ ભોગ માયા તું તો માવાને ગઢ પ્રગટાની મોડીમાં જાજો ત્યાં જોગ માયા હે પુત્રો સુંદર ગેર પાંચ લાગી બોલી મારે દૂતો સુંદર ગેર પાંચ લાગી બોલી માં જા જવું ત્યાં ભગવાયા હા એ સત મેલોડીમાં થોડો લખવાય પવન ધૂળીમાં મઢી પ્રગટ પૂજાય એ સત મેલોડીમાં થોડો લખવાય સત મેલોડીમાં થોડો પૂજાય પાવન ધરણીમાં મારી પ્રગટ પૂજાય હા એ મારી ખોડલમાં ભાઈ એક 500 રૂપિયા આવ્યા છે એવી મારી જગદંબા ઢોલક લોબડિયારી ની અંદર માતાજીને 500 રૂપિયા એક વાર પગની અંદર પગ વડે ગોળાની અંદર નાખવામાં આવે છે ત્યારે અને મને ગાવાનું થાય અને કેવું ગાવાનું થાય ડબરડાટ વાજા મને ડબરડાટ વાજા દેવી રે માતના ડબરડાટ વાજા હા હાલો ને વધાઈ મને હાલો ને વધાઈ હમણાં મોરા ગામમાં હાલો ને વધાઈ હા
જોવા દાઈ મને હાલો જોવા દાઈ અમારા ગામમાં હાલો જોવા દાઈ એ ભલે રે મામાડી ભલે રે મામાડી ભલે રે મામાડી ભલે રે મારા આપણા પર ગામમાં ભલે રે વરસી જાઓ અવતારી રે મારી અસુરત ગાડે અવતારી થોડલ કમતાઈ ગરગરવાળી થોડલ કમતાઈ ગરગરવાળી ગરગરવો કમતાળી બડી રોહિતવાળી માદલવાળી ગરગરવાળી આવો બડી બડી રાજપનવાળી આવો અવતારી રે મારી અસુરત ગાડે અવતારી ઘરધણીના સભ્યોને ખાસ નમ્ર વિનંતી હા તો જે ઘોડો ચડાયો તો ઈ માં ભગવતી નો ઘોડો ઉતારવા આવી જાજો પાંચ ભાઈઓ જે ભાઈ ઘોડો ચડાવ્યો તો માતાજીનો ઘોડો નીચે ઉતરવા આવી જાવ જેથી કરી આગળ આપણું મંડળ ચાલુ થાય આવી જાઓ બાપા ફટાફટ આજે ક્યાં ગયા એક ભાઈ ચાર આવ્યા આવા આવા એક આવી જાવ છે આવ્યા બોલીએ ખોડિયાર માતની જય હા 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 બેજો હંધાય જે ઘણોય રામા મંડળ બાકી છે આપણે તેવા અમારે ક્યાંની ફરમાશ હતી રામાપીરની તે લઈ લેવી તઈ મારા બાર બીજના ધણીને યાદ કરવા હોય અને ઈ મારા બાર બીજનો ફૂંકાવાનો પીરાનો આવે પણ કેવું આવે હરજી હાલો દેવ રે યો પૂજવાય રામા જોને કોડિયાના બાબા જેદી કોડ બતાડતા હરે રે વાસા જાગરતા જોને સરે કેવા લીલા પીરા તારા ને જા હર કે રામ
સોની બાટે પધારો મારા રાનો જાના ધણી રામ દે સોની બાટે પધારો મારા ભૂકા રાણા ધણી રામ દે એ બાપી એ લીલા પીરા તાવ લીલા પીરા તાર ને જા વર્ગે રામા લીલા પીરા તાર ને જા વર્ગે એક આ બાજુથી ફરમાઈશ આવી હતી કે દિવાળી બેનના ભીલના અવાજમાં અમારે ગાવાનું છે હાલો નીરા
હાલ 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 અલા એકલા એકલા ચા પીસ કેતોય નથી અમને અલી આ કે તાર જદી મોફત તોડે પાછી પણ કટિંગ આવે હે હવે તેવા અમારે દ્વારકાધીશ ઠાકર ને એવા રોદા યાદ કરવાના છે ત્યારે ત્યારે ટાટો બોને છે હે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા રસે ગોરને આબીટી સે હાકા રસે ગોરને આબીટી સે હાકા મને વાલો સે માર દ્વારકાનો ઠાકોર એવી પાદરની પનહારી તુજ જો મારી બેનો જો એવી પાદરની પનહારી તુજ જો મારી બેનો જો એવી પાણી આ પીવડાવો કુવા મને એવી પાણી આ પીવડાવો કુવા મને પરદેશી પાંખી રાજા મેં સમારા વીર જો પરદેશી પાંખી રાજા મેં સમારા વીર જો એવા પાણી રા પીવાનો તો બનગા મારી બેન ये सारे अनी नागरी पीगल कर दे काई जो શું વાત કરો છો ये सारे अनी नागरी पीगल कर दे काई जो एवा राजा रे अता मेरे परिया रायना एवा राजा रे अता मेरे परिया જે ના પાડી રહ્યો છો આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે ને તમે આ બાજુ શું ફૂલા પડ્યા કોણ ગોરદાદા નહીં તો તારા દાદા તારા દાદા મારા દાદા તઈ તાર બા નહીં દાદા મારા વરિષ્ઠ છે ના દાદા કેમ મારા દાદા તો ઘરે છે તમે છે ના દાદા અરે ગોર દાદા ઠેક ગોર દાદા પગે લાગ તારા દાદાજી જી જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ બેટા પગે લાગ્યા તમને દાદા પગે લાગો બેટા સુખી થાવ એ ઉડી ઉડી લાગીએ આ બાજુ શું ફૂલા પડ્યા આવડા મોટા રાજમાં અરે બેની હા આ કયું નગર છે અને રાજા કોણ રાજ કરે છે આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે
પિંગલગઢ નગરી છે હા. અને પડિયા રાજા રાજ કરે છે. હા ઓહો, હું ત્યાં સુધી જ આવ્યો તો મારી બેની. તો દાદા તમારું મારે કામ હતું, કેટલાય દિવસથી તમને ગોતતી હતી. તો ગોતી જ હતી ને, તો હું તને મળી જ ગયો ને. થોડોક હાથ જોઈ દ્યો ને મને. તારા હાથ ધોવાય એમ નથી. કેમ? અરે જવાનું કહું છું, જવાનું નહીં. પણ જોવાય એમ નથી. કેમ જવાય એમ નથી? તારો દાદો એમાં રેખા જ નહીં છે. રેખા હોય તો કોક જોવે ને. તું મૂંગો રે કરે. એમાં સૂરપંખા બેન બે ગયા રેખાને બદલે. કેમ દાદા કઈ વાંધો છે, તકલીફ છે? તારા હાથમાં કઈ ઝાઝો વાંધો નથી, પણ તે આ મેકઅપ કર્યો ને એની જરી સોટે છે અંદર. આમી સમકે છે મને. એવું છે દાદા? હા વાંધો નહીં ગોર દાદા. હા. રાજમાં જાવ તો વાંધો નહીં, પણ થોડીક ડેલી આગે ધ્યાન રાખજો. કેમ? કારણ કે એક હરકાયો કાળા પટ્ટા વાળો કૂતરો થયો છે. ક્યાંક કવરી ન જાય દાદા, તમને હરકવા હાલશે પછી એની જેમ. કેમ આ ગામમાં બાપુ હરકાઈ કૂતરું રાખે છે? રાખતા નથી પણ થયો છે હાનનો આજ. હું ખાઈ ગયો તો? એ તો હવે હું ખબર હું ખાઈ ગયો હોય. પૂછો ને તરસ્યો હરકાઈ એનો જ છો ને. એમ જ હશે દાદા. એવું છે? જય શ્રી કૃષ્ણ. કાઈ વાંધો નહીં મારી બેની. વર્તે ખેલે નીકળો ત્યારે ચા પાણી પીતા જાજો અમારા ઘરે. પાયા અત્યાર સુધી કારના ગાંગડો છું કે એકવાર પૂછ્યું સા પીવી એમ મને પૂછ્યું? પૂછો, હું તમને કહું છું દાદા. કાઈ વાંધો નહીં, હમણાં આવતી પાઈ દીજો. કાઈ નહીં, જાતે ધ્યાન રાખજે ને, ફિનિશિંગ વાળો છે, વહી ન જાતી. છે કોઈ? આ, એ છે કોઈ અહીંયા? એ, હઉ આમ આયા. ક્યાં? અહીંયા બધા હોય જ તે, રાજ હોય ને કોક હોય જ તે. ઈ તો મને બધું દેખાઈ જ આવે છે. તાળા મારીને કોઈ ન વહી ગયું હોય. ઈ સાચી વાત છે. એમ ડાયરેક્ટ કેમ તમે અંદર વી આવ્યા? એટલે અમને તો અમે આ કઈ હું હીરાનું કારખાનું છે એટલે વહી આવવાનું? એમ નો હોય ને. ન્યાય મારે, હે? ન્યાય મારે તો પછી ડાયરેક્ટ અંદર વહી આવે કોઈ ઘેરે? નો હોય. તો પછી કેમ આવી ગયા? પણ તમે કોણ એટલું બધું પૂછવા વાળા છો? તને નથી ખબર? નહીં. તો તું કોણ છો? કોણ? તું ડાયરેક્ટ આવીને પૂછે તો તમે કોણ છો એટલે? હું દાદા. કોના દાદા? તારા બાપના, તારા બાના, તારી હાથ પેઢીના દાદા. એ દાદા, તું મારી પેઢી કેદી લીટો મારી ગયો? અરે લીટો મળો દાદા નથી હું. હું ગોર દાદા છું. એ બાકી દાદા તો અહીંયા અમે એક જ છીએ, જોઈ લે. નહીં દેખાય જ છે. અમે દાદા એક જ છીએ આયા. એ વાત હાચી તમારી. ઈ હવાર સુધી. હવે તો તમે કોણ અહીંયા? અમે રાજના પ્રધાન. હે? રાજના પ્રધાન. રાજના પ્રધાન? હા. તો રાજના પ્રધાન હોય તો કયો કે આ કયું નગર છે હા. અને કોણ રાજા રાજવી છે? કેમ તું પગાર આપેસ મને? હે? તું પગાર આપેસ? તું નો કહેવાય, તો? તમે કહેવાય. હવે લુખેશ તારી પાસે છે, હું જ તમે કહું. એવું છે? તો તારી માના હમ ખાઈને કે તારા ખિસ્સામાં રૂપિયો છે? તારા બાપના આમ કાઈ નથી. તો પછી લુકેશ હું કે તું? તારા ખિસ્સામાં બહુ ભર્યા છે. હે? ઈ તો ઠીક. નહીં વાત ફરી મને બોલ ને. ના હું તમને શું કહું, આ બોલ. હજી 3 દિવસ હું મેકાણો છું. હા. મને ખબર નથી કયું રાજ ને કયા રાજા. તો પૂછતા હો. પૂછતો આવું પૂછતા હો. કયું રાજ છે ને કોણ રાજા રાજ એમ હા. પૂછતો આવું. કોણ કેતા નહીં હો પાછા. કોઈ ન કહો. હું પૂછો? કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે એમ પૂછવાનું કીધું. ખાલી એટલું જ પૂછું, એટલું જ. બીજું કઈ પૂછું? ના. બીજું કઈ કામ નથી ને તો આરોડ કેતો હોઉં. પછી કેતા નહીં, કીધું નતું. નહીં કહું જાઓ. બાપા ટીલી જી પ્રધાનજી. ગીલી એમ નહીં બાપુ, તમને હું કહું. બાપુ હું તમને બીજું કઈ નથી કેતો. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કર્યો છે? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે. એમાં થોડું મૂંઝવવાનું હોય બાપુ, એમ કઈ દેવાનું હોય. બાકી બાપુ તમને ખબર છે ને, પુષ્પરાજ શાળા જો કે ગાલે. બાપુ મૂંઝાવાનું તો થતું જ નથી હો બાપુ. આમરા પર છે, મૂંઝાવાનું નથી. કુકાઓ બાજુ છે, દોડીને વહી જાવ. મૂંઝાવાનું તો નહીં જ તે. લે હવે તમને શું કહો? મને શું ખબર છે, મને શું જોઈએ? જો લ્યો આવું થાય.
શું થયું? આ બાપુએ માર્યો એમાં મગજમાં નીકળી. પાછું એકવાર પૂછતા હો જાઓ. ઈ તો ઠીક, તમે મને વારે વારે મોકલો છો, પણ તમે પાછો પગાર દેવો ને. પગાર તમારા બાપુ નથી દેતા? બાપુ તો દે, પણ બાપુ 2 મહિનાનો બાકી રાખ્યો છે, એટલે તમે દેહો ને ઓન. મારે તને બધું દેવાનું જ છે. તો બાપુભાઈ જાઓ. નહીં બાપુ, હું તમને શું કહું બાપુ, એમાં એવું છે, મૂંઝાવાનું તો આપણે થતું જ નથી, એ તો ખબર જ છે. આમ દોડશું તો આકડી આવશે, ને આમ દોડશું તો કુકાવા આવશે. એ પ્રધાનજી, હા તમારો વાક નથી. તો બાપુને હરખી વાત કરો, આમાં તમારો કાંઈ વાક નથી. હા વાંધો નહીં હો બાપુ. હેલો છમ્પિંગ છમ્પિંગ, હેલો હની બની ટકા ટકો. ઓય માં બાપુ, ખાલી એક વાર કહીજો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. અરે પ્રધાનજી, બાપુ પિંગલગઢ નગરી છે અને પુઢિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી ને પટિયા રાજા, પિંગલગઢ નગરી ને પટિયા રાજા, પિંગલગઢ નગરી ને રેઠિયા રાજા, પિંગલગઢ નગરી ને રેઠિયા રાજા. એ પ્રધાનજી, શું કીધું તમે? પિંગલગઢ નગરી ને રેઠિયા રાજા. પિંગલગઢ નગરી નો હોય, રેઢિયા રાજા રાજ નો કરતા હરખું પૂછતા હો. રેઠિયા રાજા નથી રેઢિયા નો હોય. નહોતા નહોતા એ હોય કે ન હોય મને નથી ખબર. તમે હરખું એવું નામ કુંડળીમાં આવે જ નહીં. એ તમે ઘરે જઈને પૂછી આવજો, પણ તે પૂછતો હરખું જાઓ. બાપુ મારે જ બહુ પણ લખણ એવા કરો, બધું કરવું પડે. આ પાટલું હોતું વાગે છે. હવે હું કે સાંભળ, લ્યો બાપુ, એ ઓલો નથી બહાર ઉભો, એવડો ઈ જ તે. મારો કાંઈ વાક જ ન હોય બાપુ, ખબર છે ને, એમાં મારો કાંઈ વાક હોય. બાપુ આધાર કાર્ડ છે તો દેખાડ દઉં, તમારું આ નામ છે. કાંઈ વાંધો નહીં, હાલો ને, એ તો કહી દઉં. બાપુ પાન કાર્ડ છે, પાન કાર્ડ એમાંય નામ હોય, કહી દઉં. આ તો ભૂલાઈ ગયું, એટલે નાનો મગજ ઓછો રોક નહીં મને. બાપુ રેશન કાર્ડમાં નામ તો છે ને. ઓલા તો જો કે હજી એક હું તમને શું કહું ભામણ, બોલો. તમે ભામણ છો ભંગારી? હે, તમે ભામણ છો? હું કેવું છું ઈ જાણવું છે. હા, આ બાજુ બેઠા એને પૂછ, ઓલી બાજુ બેઠા એને પૂછ, આ બાજુ બેઠા એને પૂછ. અહીંયા બેઠા એને પૂછ ભંગારી છો તું. તું પૂછ કોણ ભંગારી છે. જો ઓલી છોકરી કીધું ભંગારી છે. જો તું પૂછ. મને વાગ્યું બહુ. હું તમને શું કહું, મને શું ખબર? એટલા બધા ધક્કા ખવડાવ્યા. હા, ખવડાવ્યા. તમારે કામ શું છે એ કહીજો મને. અને હવે મારાથી સહન નથી થતું. મેં તમને એમ પૂછ્યું કયું નગર છે ને કોણ રાજા રાજ આ કરે છે? પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. તમારે કામ કોના બાપનો? એ પ્રધાનજી, હા, પિંગલગઢ નગરી હોય, રાજા પડિયા રાજ કરતા હોય ને, તો તમારા મહારાજને જઈને કયો કે કોઈ ગોદેવ અંદર આવવાની રજા માંગે છે. ધીમે ધીમે બોલ ને, રાડ્યું પાડી મને સંભળાય છે. કોણ અંદર આવવાની રજા માંગે છે? તમારા મહારાજને જઈને કયો કે ભૂદેવ અંદર- કામ શું છે? ઈ તમારું શું કામ છે? કે તો કરી મારે કામ હોય ને. કામ હોય. હા પણ હું એનું નામ છે, કામનું નામ હા, બહુ બધું હોય. શું નામ છે? જાણવું જરૂરી છે. આ છે નાળિયેર લીલુડું. પણ અમારા અહીંયા નથી મંદિર, હનુમાન દાદાની ડેરી બહાર છે. અરે મંદિર નું નાળિયેર નથી. તો બાપુ કુંવર છે. બાપુને કુવળ છે ને, પણ વાડિયા પડ્યું છે. કુંવર નહીં, કુંવર. કુંવર હા, છોકરો, છોકરો. દીકરો. દીકરો. બાપુનો ને એક દીકરો છે, હા બસ. પણ ઠીકરા જેવો છે. આ તેનું કરવા આવ્યો છું. એનું બાપુ દીકરાનું કરવા આવ્યા તઈ તો અમારે પણ દહેજ જેવો છે ને. તમારે લેવો જ છે, પણ તમારા બાપુ ને જોતો ખરા. કેટલામાં જોતો છે? એમ નથી લેવો, મારે જોવો તો પડે ને. જોવો પડે. તઈ પૂછતા હું. પૂછતા હો. બાપુ મજામાં છો ને? આ બાકી બાપુ મુંજાવણ નથી થતું. પુષ્પારા સારા છો કહેતા. બાપુ ગોળદેવ આવ્યો છે, કાળો કકડાટ કરે છે. અંદર આવવા દો બાપુ. અરે પ્રધાનજી, હા બાપુ. રાજના હોય તો રાજની અંદર આવવા દો. હા
અને રખડતા ભટકતા હોય તો ન્યાયની શીખ ખપાવીને પણ વળાવી મૂકો. કહી દો હાલો બાપુ. બાકી મૂંઝાવાનું તો તાતું જ નથી. હું તમને શું કહું, મને શું ખબર તમે રૂખડિયા છો કે નહીં રાજના પણ ઘડિયાળ તો માગી છે. નથી રાજના હોય તો માગી થોડા પહેરે, ઘરની નો પહેરે. મારી જ છે તમારી જ છે. તઈ કેટલાની એવી હે જોવા જોતો નહીં સવારમાં પાછી આપી દે. ભૂત ઉપર ભરોસો નહીં તો હું તમને શું કહું, તમે રાજના છો કે રૂખડિયા છો? રાજનો રાજના છો તઈ તો અમારી અહીંયા કઈ સગવડતા વધારે છે નહીં. તો ધીમે ધીમે વૈયાવો. બાપુ એમ કીધું છે રાજના હોય તો આવવા દીજે, રૂખડિયા હોય તો શેક આપજે, પણ શરદી નથી થઈ એટલે શેક નહીં આપું. કાંઈ વાંધો નહીં બાપુ, દાદા, દાદા, બાપુ, બાપુ, દાદા. અરે પિંગળગઢના રાજા આપણી એના શરણમાં ભૂદેવના કોટી કોટી વંદન છે મહારાજ. અરે ભૂદેવના શરણોમાં પિંગલગઢના પડિયારના નમન છે. કો ભૂદેવ ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો ને શું કામે પણ આવ્યા છો? અરે મહારાજ આ માવું છું તો પોકરણગઢ થી મહારાજ. મહારાજ પોકરણગઢના રાજા કોણ કે અજમલ એમની દીકરી સગુણાના લીલુડા નાળિયેર લઈ આપ પિંગલગઢ નગરી સુધી પહોંચ્યો છો મહારાજ. અરે ભૂદેવ પોકરણગઢના રાજા અજમલ સાંભળજે, તેમની સાથે અમારે 20 વર્ષથી વેર ચાલે છે. સાંભળજે. એટલું જ નહીં, 22 વર્ષથી પણ અબોલા છે. આ લીલા શરીફ કદાપી સ્વીકારવામાં નહીં આવે. કાપી નાખો બાપુ, તમે કહેતા હોય તો ગાભા કાઢી નાખો બાપુ, મોજા કાઢી નાખો એના પગમાંથી. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો ને મહારાજ તો આ ભૂદેવનો દીકરો અહીંયા બ્રહ્મ હત્યા કરશે મહારાજ. બ્રહ્મ હત્યાનો પાપ તમારા પિંગળગઢ નગરીના શિરે છે, માટે મહારાજ વિચાર કરી લેજો. વિચાર જ કરો, કરી નાખો. મને રાજની અંદર આજે ભૂદેવ ઉભા છે. નકર મારી સિંહારી તલવારથી મસ્ત કુટારી ગઢને કાંકરા પર લટકાડી દે. અરે પ્રધાનજી, હા બાપુ, જા શ્રીફળ નહીં શીખાય તો આપણા રાજની અંદર બ્રાહ્મણ બ્રહ્મ હત્યા કરશે. મારો પગ ભાંગી બ્રહ્મ હત્યાનું પાપ આખો પર પિંગલગઢ નગરીને લાગશે. માટે રાજમાંથી પ્રતાપને બોલાવો. એને તો બોલાવો બાપુ, પણ અહીંયા હું લહેરો ત્યાં વાગ્યો. એને આને શું કહેવાય બાપુ? પાટિયું કહેવાય, પાટિયું. જબરદસ્ત વાગી ગયું છે. હું તમને શું કહું, મને શું ખબર અહીં વે ભંગારી, આય બોલ તું શું કહેતો તો લુખેશ? કાંઈ કીધું જ નથી ને એમ ભાઈ. નહીં, તું શું કહેતો તો કાંઈ નહીં, બરમ હત્યા કરીશ એમ. મેં ક્યાં કીધું? બરમ હત્યા કરીશ એમ. ક્યાં કીધું? આલે કઈ નો કરી તારી માના આવશે. અરે પ્રધાનજી હા હા, બ્રહ્મ હત્યા કરવાની ન હોય, ખાલી કહેવાનું હોય. તને કેમ લાગે મારા બાપુ બી જાય એમ? બીએ ગયા ને હે બાપુ તમે બી જાય એમ? બીએ ગયા. તને કેમ લાગે બાપુ બી જાય એમ? એ તારા બાપુ બી ગયા. તો બી જા. હા એમ. બાકી બાપુ મૂંઝાવાનું થતું નથી, ભલે બી જા. હું હા, બેઠો એમ. અહીંયા. તમને શું કીધું બાપુ એ? બાપુ અહીંયા આપણે વેલ્ડિંગ કરાવવાનું છે. તલવાર ખોવાઈ બટકી ગઈ છે. તમને શું કીધું? હું કયો? તમને બાપુએ શું કીધું? મને બાપુએ કીધું રાજમાંથી કુંવર પ્રતાપ બોલાવવાનું, પણ હું તમને શું કહું, મને શું ખબર? સાઈડમાં ખૂણામાં ઉભા રહી જાવ. અરે બેહી જાવ તો. ત્યાં ઢગલો થઈ જાય એક જગ્યાએ હો. કેમ કે કુંવર પ્રતાપ જ્યાં ઘોડા પાવા એટલે છે ને ધમા બગડતા 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 ધમા બગડતા આવશે. કાંઈ વાંધો નહીં, એટલે બોલો. સાઈડમાં ઉભા રહી જાય. હા ઓકે. એ આજે પણ ધાન બોલાવે પ્રતાપ આવજો રે. યવો રાજને દરબાર, યવો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. ભવાની મારી બાવળી રે,
જય ભવાની માતા રે મારી માવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ લાગુ તને ભાઈ લાગુ તને ભાઈ જય ભવાની માતા રે મારી માવડી રે જય ઉતા સૂર્યને બધા નમન કરે જય ઉતા સૂર્યને બધા નમન કરે નમન કરું વારંવાર નામનું કરું વારંવાર જય ઉતા સૂર્યને બધા નમન કરે જય ડબલે ભગલે રે ધરતી માતાને નમો આ પતવા જય ડબલે ભગલે રે ધરતી માતાને નમો માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ લાગુ તને ભાઈ લાગુ તને ભાઈ જય ડબલે ભગલે રે ધરતી માતાને નમો જય કરે કટારી અંગે તમારા પેરાય જય કરે કટારી અંગે તમારા પેરાય માજીઓની તલવાર યાદ માજીઓની તલવાર જીઓની તલવાર જય કરે કટારી અંગે તમારા પેરાય જય કરે કટારી અંગે તમારા પેરાય માજીઓની તલવાર યાદ માજીઓની તલવાર જય કરે કટારી અંગે તમારા પેરાય જય ગાય નગરી નો ઉતો રાજકુવારા જય ગાય નગરી નો ઉતો રાજકુવારા જુરે હોય મારા નામ જુરે હોય મારા નામ હોય મારા નામ હોય મારા નામ હોય મારા નામ જય ગાય નગરી નો ઉતો રાજકુવારા ગજા પિંગલા નો રાજકુવારા જય ગજા પિંગલા નો રાજકુવારા હોય મારું નામ હોય મારું નામ હોય મારું નામ હોય મારું નામ જય ગજા પિંગલા નો રાજકુવારા જગને બોલા નૌકા કરે જગને બોલા નૌકા કરે કોઈ ઘરે રે કિલો કોઈ ઘરે રે કિલો જગને બોલા નૌકા કરે રાજ્ય પ્રધાન બોલાવે બતાવ્યા આવ્યા રે રાજ્ય પ્રધાન બોલાવે બતાવ્યા આવ્યો રે રાજ નગર રાજ માં સૂર્ય બેડા કામ સૂર્ય બેડા કામ રાજ્ય પ્રધાન બોલાવે બતાવ્યા આવ્યા રે પ્રધાનજી અટાણે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ તમને નોત ખબર અહીંયા આપણે અમરાપરમાં ભજન પ્રોગ્રામ છે અરે પ્રધાનજી અટાણે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ રાજ દરબારમાં બોલાવવાનું કારણ તમે ઘોડાની નીંદ નાખી દીધી અરે પ્રધાન અટાણે રાજ દરબાર વિશે બોલાવવાનું કારણ પણ એ મારો શું કામ મેં તો પગાર નથી દેતા ને કામ તમારા પિતાશ્રી પીડ્યા મારે કઈ નથી કામ અને પિતાશ્રીના શરણમાં કુંવર પ્રતાપના નમન છે અને પિતાશ્રી અટાણે રાજ વિશે બોલાવવાનું કારણ અરે કુંવર પ્રતાપ રાજ બોલાવવાનું કારણ એ છે કે પોકરણગઢ થી ભૂદેવ આવ્યા છે પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાના શ્રીફળ લઈને આવ્યા છે અને એ તમારે પણ સ્વીકારવાના છે અરે પિતાશ્રી આપ શું બોલી રહ્યા છો એનું તમને ભાન તો છે ને અરે ભાન ભૂલ્યો તું વેરી તેરી ધૂનમાં ભાન ભૂલ્યો તું વેરી તેરી ધૂનમાં અને પછી સમસર રંગાશે પોકરણગઢના રાજા અજમલના ખૂનમાં અરે પિતાશ્રી રણસિંગા વાગે ગાયર જાગે રણે રાજપૂતો હોય અરે રણસિંગા વાગે કાયર જાગે રણે રાજપૂતો હોય
અરે રણના સંગ્રામ તો પિંગલગઢનો કુંવર પ્રતાપ જ ખેલે, બાકી રાજા અજમલના કામ નહીં. અરે કુંવર પ્રતાપ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો બ્રાહ્મણ આપણા રાજની અંદર બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આખો પિંગલગઢ નગરીને લાગશે. બાકી લીલુડા શ્રીફળ સ્વીકારી લે. અરે પિતાશ્રી, આગળ આ ભૂદેવ પાસે મારું સૈન્ય, અરે આગળ આ ગોરદેવ પાસે મારું સૈન્ય, અરે રાજા અજમલને પણ બતાવું કે પટિયાલની શમશેરમાંથી કેટલું પાણી છે. અરે કુંવર પ્રતાપ, જો શ્રીફળ નહીં સ્વીકારી તો પોકરણગઢના રાજા અજમલને એમ થાય કે પટિયારો અમારાથી ડરી ગયા. શ્રીફળ સ્વીકારી લે. એવી પિતાશ્રી તમારી આજ્ઞા. એમાં હું હતું બધું? ઓય ઓય, હા હું હતું બધું? તમે તો મારું નાક કાપ્યું નાક. કોઈડે પ્રતાપરાય આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ભૂકા કાઢી નાખું ને. પ્રતાપરાય ખરસિંગ, તમે શું કહેતા હતા? આવ્યા તઈ પિતાશ્રીના શરણમાં પૈણા એમ? પિતાશ્રીના શરણમાં પૈણા તમે નહીં, તમારા બા તો ડાક્ટરોમાં મરક પદુડા એ પ્રધાનજી, બે વરતે વેરા લઈને ભાઈ વરતા બોલા છે. તમારા કેટલા છે? પ્રધાનજી હા, એક વાત કહું, એક જ ઓપન હાચી લાગશે ને? હાસી લાગશે. ગળે ઉતારશો ને? ગળે નું ઉતારો તો વાત ક્યાં જાવ તો ગળે તો ઉતારા દો. બોલો. આ તમારા માથા પર ધૂળું ધૂળું દેખાય છે ને? ધોળું ધોળું પાકડી છે, એની ઉપર કઈક દેખાય. પાઘડી તો કાળી છે, એની ઉપર ધૂળું દેખાય. એની ઉપર રિમોટ હોય કેનો રિમોટ? પાકડી નું. તો મને પાઘડી તો બતાવો. પાકડી બતાવું? તઈ તમે માગશો નહીં ને? મારે તમારી પાઘડી ન કરવી બાપા. તો બતાવું. બતાવો. મારા બાપુ આફ્રિકા જતા ને, હા ત્યાંથી લાવ્યા મારા હાટુ. હા બતાવું? બતાવો. માગતા નહીં. ન માગું. આ મારી પાકડી. ઈ તમારી પાઘડી. આ પાકડી કહેવાય. શું કહેવાય? આ પાઘડી પર બતાવો તો ને. આ પાકડી લિમિટેડ નારાયણ કંપનીની છે. લિમિટેડ નારાયણ કંપની. બતાવો. નારાયણ 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 હોય, નારાયણ હોય. આ મારી પાકડી. આ ઈ તમારી પાઘડી. આ એનું રિમોટ છે. આ એનો રિમોટ છે. એ રિમોટ હલવાતું હાલે છે. કેમ એમ? આમ બે સર ગાંઠું આવી ગયું. એમાંય ગાંઠ્યું હવે? આ મારું આ રિમોટ કહેવાય. હા સાપ દબાવી હા એટલે રિમોટ થોડું થઈ જાય. હા થઈ ગયો? થઈ ગયું. આ એનું રિમોટ. હા એનું રિમોટ. હે પ્રધાનજી, હા આ શું છે? આ હા હા એ બે ભૂંગળા કહેવાય. એ શેના ભૂંગળા? માથેથી આગાહી હોય, હા બહુ વરસાદ પડતો હોય હા તો એ વરસાદનું પાણી આ ભૂંગળામાં જોઈ જાય. એવું. અને ઓલું બીજું છે ઈ? આ ભૂંગળો હા 140 ડિગ્રીનું તાપમાન હોય બરાબર છે. અને ધોમ તડકો હોય બરાબર છે. તો બધો તાપ આમાંથી ભયો થાય. એમ? હે પ્રધાનજી, તો તમે તમારો રિમોટ બંધ કરો તો? અને આ રિમોટ છે. હા હારી. આ રિમોટ કહેવાય. હા આ રિમોટ બંધ કરી હા અને તાત્કાલિક ખેંચાઈ જાય. શું ખેંચાઈ જાય? પાકડી બંધ થઈ જાય. થઈ ગઈ? એવું છે? તો તમે લેવી છે? નહીં, મારે નથી જોતી, તમે રાખો. આ આંસકા મારતી હતી બે ચાર ગાંઠું આવી ગઈ છે અંદર. એવું હતું તો ધ્યાન રખાય ને પેલા. રિમોટમાં આવી ગઈ. રિમોટમાં હે પ્રધાનજી, બારો ઘડી પાઘડી બાંધી દો હો. નકર બાપુ ભી જાય કા બાપુ ટીલી લી લી લી.